જય માતાજી મિત્રો. તો મિત્રો આજની વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજની વિડીયોમાં યુટ્યુબ તરફથી આવેલી 3 નવી અપડેટ વિશે જણાવીશ. અને મિત્રો છેલ્લી અપડેટ બહુ જબરજસ્ત છે. અને મિત્રો આ ઘણા નવા યુટ્યુબર હોય કે જૂના યુટ્યુબર હોય એમને ઘણી વખત ફેસ કરવી પડતી હોય છે. તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. અને મિત્રો છેલ્લી અપડેટ ખાસ જોજો મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલા મિત્રો તમને જણાવી દઉં, જો તમને વિડીયો ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં મળતી રહે. તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો યુટ્યુબ તરફથી 3 નવી અપડેટ આવી છે. એમાં પહેલી અપડેટ છે શોર્ટ ક્રિએટર માટે. તો મિત્રો શોર્ટ ક્રિએટરમાં કેવું છે કે જે શોર્ટ વિડીયો અપલોડ કરતા હોય એમને ખબર હોય છે કે આપણે થંબનેલ સેટ કરી શકીએ છીએ, પરંતુ મિત્રો આપણે જે લોંગ વિડીયો હોય એમાં જે રીતે આપણે થંબનેલને ચેન્જ એટલે કે બદલી શકીએ છીએ એ રીતે આપણે યુટ્યુબ શોર્ટમાં જે શોર્ટ વિડીયો છે એના થંબનેલ આપણે બદલી શકતા નથી. તો મિત્રો યુટ્યુબ હવે એક એક્સપેરિમેન્ટ કરશે અને જે શોર્ટ વિડીયો છે એના પર આપણે થંબનેલ ચેન્જ કરી શકીશું. એ રીતે એક્સપેરિમેન્ટ પહેલાં કરશે અને જો સારું રિસ્પોન્સ મળશે તો બધી ચેનલ પર એને રોલ આઉટ કરી દેશે. તો મિત્રો આ શોર્ટ ક્રિએટર માટે એક સારી અપડેટ છે કે આપણે જે શોર્ટ વિડીયો છે એમાં થંબનેલ્સ આપણે સરસ મજાનું બનાવીને એને સેટ કરી શકીશું એટલે કે બદલી શકીશું. તો મિત્રો આ શોર્ટ ક્રિએટર માટે એક સારી અપડેટ છે. તો મિત્રો બીજી અપડેટ છે ટેક્સ્ટ ટુ સ્પીચ, એટલે કે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તમે ટેક્સ્ટ લખાતા હોય અને એઆઈથી એનો વોઇસ સ્પીચ થતી હોય તો એ રીતે મિત્રો શોર્ટ વિડીયોમાં તમે બનાવી શકો છો. એનું સ્પેશિયલ એક ફીચર આપવામાં આવશે ટેક્સ્ટ ટુ સ્પીચ. એમાં તમારે ટેક્સ્ટ લખી દેવાના અને પછી તમે જોઈ શકો છો કોર્નરમાં જઈ તમારે ગમે તે એક વોઇસ સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર. તો આ રીતે તમે યુટ્યુબમાંથી કરશો તો તમારી ચેનલ પણ શોર્ટ હોય છે મિત્રો, શોર્ટ વિડીયો હોય, જો લોંગ વિડીયોમાં આ તમે યુઝ કરશો તો તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય, બરાબર. એટલે આ શોર્ટ વિડીયોમાં યુટ્યુબે આપણને પરમિશન આપી દીધી છે અને ટૂંક જ સમયમાં મિત્રો દરેકની યુટ્યુબ ચેનલ પર આ તમને ફીચર જોવા મળશે. તો મિત્રો આ પણ એક જે શોર્ટ ક્રિએટર છે એના માટે સારી અપડેટ છે. અને મિત્રો ત્રીજી અને ઇમ્પોર્ટન્ટ અપડેટ છે કોપીરાઇટ માટેની. મિત્રો તમને ખબર છે કે ઘણા નવા યુટ્યુબર હોય કે જૂના યુટ્યુબર હોય એમને કોપીરાઇટ પ્રોબ્લેમનો ફેસ ઘણી વખત કરવો પડતો હોય છે. તમે વિડીયો શૂટ કરતા હોય અને બાજુમાં કોઈ સોંગ વાગતું હોય અને જેના કારણે મિત્રો તમારી બધી જ જે ટોટલી વિડીયોમાં કોપીરાઇટ આવી જતું હોય, જેથી મિત્રો તમારી જે અર્નિંગ છે એ જે કોપીરાઇટ આવ્યું છે એ મ્યુઝિકને ઓનરને જતી રહેશે. પરંતુ મિત્રો હવે યુટ્યુબે એક નવી અપડેટ આપી દીધી છે કે આપણે કોપીરાઇટમાં જે સોંગ છે એને મ્યુટ પણ કરી શકીએ છીએ, એટલે સાયલન્ટ કરી શકીએ છીએ. તો કઈ રીતે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આપણે એક ઇરેજ સોંગનું ઓપ્શન મળી જશે. તમે જોઈ શકો છો આ રીતે તમે કરશો એટલે તમને ઇરેજ સોંગનું ઓપ્શન મળી જશે, જેથી તમે સિલેક્ટ કરીને ઇરેજ સોંગ પર ક્લિક કરશો, બરાબર. એટલે શું થશે મિત્રો, જે તમારું મ્યુઝિક છે એના પર કોપીરાઇટ આવ્યો છે, જેથી મિત્રો એ મ્યુઝિક સાયલન્ટ થઈ જશે, બરાબર. એટલે ઇરેઝ થઈ જશે, જેથી મિત્રો તમારું કોપીરાઇટ હટી જશે અને તમારી આખી વિડીયોની જે અર્નિંગ છે એ તમને મળશે. જેથી મિત્રો આ પણ એક સારી અપડેટ છે. તો મિત્રો આ 3માંથી તમને કઈ અપડેટ સરસ લાગે એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો. તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.